આજે સ્વાભાવિક છે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત થઈ અને એ ભાગે આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આજે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડ 1ના હોદ્દેદારો છે એના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને સ્વાભાવિક કે વોર્ડ નંબર 1 એક જે માનસિકતા રીતે પણ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે સંમલિત ઓછો થાય છે, ત્યારે આજે એક અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકાર હોય, કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, લોકો માટે કોઈ પણ આફતના દિવસોમાં કોઈ પણ તકલીફ હોય તો એ કોરોના કાળ હોય, એ માણસોને એજ્યુકેશનની વાત હોય, માણસોની બીમારીની વાત હોય કે માણસ જીવનભર કોઈ પણ પ્રકારની લોનની વાત હોય, ત્યારે લોકોને છેવાડાના માણસને કેમ ઉપયોગી થાય, છેવાડાનો માણસ આમ પ્રવાહ જોડે કેમ જોડાય, ત્યારે નરેન્દ્રભાઈ કે ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ ક્યારે પણ જ્ઞાતિ જાતિ જોતા નથી. સ્વાભાવિક છે કે માણસનો અધિકાર છે, માણસને શિક્ષણ મળવું જોઈએ, માણસને શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ, એને રોજગારી મળવી જોઈએ, એને સન્માનથી જીવવું જોઈએ. ત્યારે જે રીતે નરેન્દ્રભાઈએ 108 5 લાખ ગુજરાત સરકારને 5 લાખ કેન્દ્ર સરકાર, આયુષ્માનની વાત કરો તમે કે અનાજની વાત કરો તમે, કોરોનાની કાળમાં કે માણસ કમાઈ નહોતા શકતા, એક એક પ્રસંગે આ સરકારે છેવાડાના માણસને મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યો છે. સ્વાભાવિક છે માણસને સમજતા, માણસને વિચારતા જે સમય લાગે, પણ મને લાગે છે કે વોર્ડ નંબર 1 આવતા દિવસોમાં અમારા 4 જે ઉમેદવારો છે, કેન્ડિડેટ છે, એ લોકોને ગમતા ચહેરા છે અને 4 ચહેરાઓ જે રીતે મેં માહોલ જોયો, જે લોકોનો ઉત્સાહ જોયો, લોકોના મન જોયા, એ પ્રમાણે આવતા દિવસો હું માનું છું ત્યાં સુધી વોર્ડ નંબર 1 ઇતિહાસનું સર્જન કરશે અને 4 અમારા કાઉન્સિલરો ભારે બહુમતીથી ચૂંટાશે. આજે અમારો કાર્યાલય ઓપનિંગ હતો. પબ્લિકનો જે પણ અમને સાથ સહકાર અહીંયા રહેવાસીઓનો મળેલો છે એ બદલ હું એમના બધાનો આભાર પણ માનું છું અહીંથી. અને અમને ખબર છે, હું આ વિસ્તારનો જ છું, આ વિસ્તારની સમસ્યાઓ મને પૂરેપૂરી વાકેફ છું. પહેલાં તો આ વિસ્તાર આખો ડૂબમાં આવેલો છે. હમીસર ઓગણાય ત્યારે હમીસરનું જે કેનાલનું પાણી જાય છે અહીંથી જાય છે ને પાછળનો વિસ્તાર આખો ડૂબે પણ છે. દર વખતે આપણે ત્રંબકેશ્વરમાં કે સ્કૂલોમાં એમને આશ્રય આપતા હોય છે, એમનો ખાવા પીવાની વ્યવસ્થા કરતા હોય છે. એ મોટી સમસ્યા છે. મોટી સમસ્યાઓની પણ ખબર છે, નાની સમસ્યાઓની પણ ખબર છે કે કચરા સફાઈ થતી, રોડ લાઇટ નથી, પાણી નથી કે ગટરની સમસ્યા છે. આ બધી સમસ્યાથી વાકેફ છીએ. એટલે અમારી 100% એ જ કોશિશ હશે કે પહેલાં બધાથી પબ્લિકની સુખ સુવિધાનું ધ્યાન રાખીએ અને આ કામો અમે ચૂંટાઈને આવીએ. એટલે પ્રથમ તબક્કામાં આ બધી કામો અમે હાથ ઉપર લઈએ, પછી આગળ બીજા મોટા કામો અમે હાથ ઉપર લેશું. રહી છે એના ક્યાંક ને ક્યાંક એના પ્રતિનિધિ જે આગળના કાઉન્સિલર છે એના અભાવ, કામ કરવાની ક્ષમતા ઓછી હોય કે અભાવ હોય, જે પણ હોય એ કારણે રહી છે, એ હકીકત છે. અને આપણને ખબર છે જેવી રીતે પણ આ રસ્તા ઉપર કચરાના ઢગલા હોય, ગટરનું પાણી વહેતું હોય, પાણી નથી મળતો લોકોને, લોકો ડૂબતા હોય, તો એ બધી વસ્તુથી હું વાકેફ છું. અને બધે મારી પ્રાયોરિટી હશે કે આ વસ્તુઓથી હું બધા પબ્લિકને છુટકારો અપાવું. પબ્લિકનો હું આભાર માનું છું અને મને એટલી ખાતરી છે કે પબ્લિક બદલાવ ઈચ્છે છે અને આ વખતે 100% પબ્લિક બદલાવ અમારા પર વિશ્વાસ મૂકશે. હું એ જ અપીલ કરીશ પબ્લિકને કે અમારા પર વિશ્વાસ મૂકે, અમને પેનલ ટુ પેનલ મત આપે, 4 જણાને વિજય બનાવે અને એમના કામ માટે 5 વર્ષ અમને તક આપે.